મારી સાથે કેમેરામેનમાં છે મમ્મી. ગાઈઝ આ મમ્મી છે, ઊભી છે અહીંયા. આ બાજુ છે ખાણું, આની અંદર ગાઈઝ છે ને પપ્પાનો બધો અમે યાદગીરીનો સામાન મૂકી રાખ્યો છે. મારા પપ્પાનું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા, પપ્પાની પેલી ગાડી પડી છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જે વ્લોગ આવે છે તમે જેની રાહ જોઈ રહ્યા હતા ને, આજે હું વ્લોગ લઈને આવી છું મારી મમ્મીના ઘરનું હોમ ટૂર. તો આજે હું હોમ ટૂર બતાવવાની છું આખું, કે ક્યાં કેવી રીતનું શું છે. જે તમે બહુ બધી વાર કહેતા હતા કે તમારા મમ્મીને ઘરે જાઓ છો તો હોમ ટૂર બતાવો, તો આજે ફાઇનલી આવી ગયું છે અને હું બતાવવાની છું. મારી સાથે કેમેરામેનમાં છે મમ્મી. મને જ્યાં હેલ્પની જરૂર પડશે ને ત્યાં મમ્મી મારી સાથે મને વિડીયો શૂટ કરવામાં હેલ્પ કરશે, કેમ કે અત્યારે ઘરમાં અમે 2 જ જણા છીએ, હું અને મમ્મી. તો મમ્મીને મેં કીધું છે કે ચલ મારે થોડો વિડીયોમાં, કેમ કે હું અહીંયા સ્ટેન્ડ ને બધું લઈને આવી ના હોય, એટલે મેં ચલો ત્યારે જે છે એટલાથી કામ ચલાવીએ ને તમને બતાવીએ હોમ ટૂર કે શું શું ક્યાં ક્યાં છે. તો ચલો લેટ્સ ગો, બહારથી ચાલુ કરીએ ને આખું ઘર બતાવું. ચલો ગાઈઝ, આ જો છે મારું ઘરનો બહારનો વ્યૂ. અહીંયા ઉપરનો માળ છે અને આખો છે નીચેનું. જાળીનો કલર કરાવવાનો થયો છે પણ હમણાં નથી કરાયો, જોઈશું પછી ક્યારે કરાવીએ. જો અહીંયા એસીનું બહારનું લગાવેલું છે અને આખું છે ઘર ઉપર સુધી. જો કેવું મસ્ત લાગી રહ્યું છે ને, આજુબાજુમાંથી જુઓ તમે, એક નંબર લાગે છે. ને અહીંયા જો મારા વિડીયોમાં ગાય માતા બી આવી ગયા છે સાથે સાથે. હવે આપણે જઈશું અંદર. ચલો ગાઈઝ, હવે આ જાળી છે ખોલી, હવે આપણે અંદર જઈને જોઈએ કે શું છે. ચલો આવી જાઓ. ગાઈઝ આ મમ્મી છે, ઊભી છે અહીંયા. ટોયલેટ બાથરૂમ ને એવું છે. જો અહીંયા સરસ મજાનું તોરણ લગાવેલું છે. અહીંયા છે ગણપતિ બાપા બેસ્યા છે. આ એન્ટર થતાની સાથે મસ્ત. અહીંયા છે સીડી. હમણાં આપણે સીડી ચડીને ઉપર જશું અને ઉપર બતાવીશ તમને શું છે. અહીંયા છે એક સ્ટોરેજ જેવું, એક્સ્ટ્રા સામાન્ય મૂકવાનું. હવે અહીંયાથી આપણે જઈશું અંદર પાછા. જો એન્ટર થતાની સાથે અહીંયા પડ્યું છે વોશિંગ મશીન એક આપણું. અહીંયા છે આ સોફા. હવે આ સોફા કમ બેડ છે, અમે રાત્રે આનો બેડ બનાવીને આમાં સૂઈ જઈએ. અહીંયા અત્યારે તક્ષ છે, ત્યાં સુધી આ તક્ષનો હિંચકો લગાવેલો છે. જો તક્ષ અંદર આડો પડીને રમે. જો અહીંયા આ દરવાજો છે. હા, એ દરવાજાની પાછળ એક્સ્ટ્રા મમ્મીનો મશીનનો ને એનો સામાન છે. આ ટેબલ છે, આ તક્ષ બધું આગું પાછું કરતો હોય અત્યારે. સરસ મજાનો ટેબલ મૂકેલું છે. ને આ મમ્મીના છે 2 મશીન, કેમ કે મમ્મી છે ને સીવણ શીખવાડે બી છે અને પોતે સીવે બી છે, એટલે આ બંને એના 2 મશીન છે. બપોરે 1 થી 3 એને સીવણવાળા હોય એટલે સીવણ શીખવાડતી હોય, એટલે એના મશીનો છે. અને આ બધો સામાન એના મશીનનો બધો સીવવાનો પડે. જો આખો હોલ તમને બતાવું હું અહીંયાથી. આ અમારો હોલ છે. આ ગોદડાને એવું એક્સ્ટ્રા એટલે પડ્યું છે કે અત્યારે અમે છીએ ને એટલે એક્સ્ટ્રા પાથરવાને એમ જોઈએ, બાકી એ લોકો એકલા હોય ત્યારે લોકો ના જોઈએ. જો આખું સરસ છે ને, મમ્મી બી બેઠી છે તિજોરી. અમારી વર્ષો જૂની મમ્મીની હોય ને એ તિજોરી. જો આમાં યાદગીરી હોય બહુ બધી ગઈ. અને ઉપર અહીંયા 2 ખાના છે, વચ્ચે એસી. આ બાજુ છે એક ખાણું, આની અંદર ગઈ છે ને પપ્પાનો બધો અમે યાદગીરીનો સામાન મૂકી રાખ્યો છે. જે પપ્પાનું ફેવરેટ હતું એ બધો સામાન. વેઇટ હું તમને બતાવું. પછી આ બાજુ બી એક્સ્ટ્રા સામાન ને કાગળિયા ને બધું મૂકવા માટે બનાવેલું છે, તો એ અહીંયા છે. જો ગાઈઝ આ ખાનું ખોલીએ ને એમાં અમે પપ્પાની બધી યાદગીરી મૂકી છે. જો મમ્મી પપ્પાના લગ્નનો ફોટો, પપ્પાના શૂઝ, એમની પોલિશ ને એવું કરતા હતા એ, જે ઓઇલ યુઝ કરતા હતા એ. પછી જો આમાં એમને નવા રૂમાલો લાવેલા હતા. પછી આ ઇસ્ત્રી, એમને ઇસ્ત્રી છે ને ક્યાંય બી જવાનું હોય ને, કપડાની ઇસ્ત્રી ના કરેલી હોય ને તો લઈને બેસી જાય ફટાફટ ઇસ્ત્રી કરવાની. એમને એક્સિડન્ટ છે ને 2-3 દિવસ પહેલાં જે ઇસ્ત્રી એમને રિપેર કરાવી હતી, તો અમે બીજી ઇસ્ત્રી યુઝ કરીએ છીએ. આ પપ્પાની ઇસ્ત્રી યાદગીરી માટે મૂકી રાખી છે. આ એમના અમુક ડોક્યુમેન્ટ એવું જે એમનું છે એ મૂક્યું છે. આ જો એ જે સ્પ્રે યુઝ કરતા હતા એ મૂક્યું છે. ને એમના આટલા કપડાં એમના સારા ફેવરેટ ને અમારા ને એમના ફેવરેટ હતા, એ બધા અમે અહીંયા ઇસ્ત્રી કરીને સરસ મજાના ગોઠવ્યા છે. તો આ પપ્પા માટે એક મસ્ત મજાનું અહીંયા ખાનું બનાવ્યું છે. જો એમના બેલ્ટ એ જે બી પહેરતા હતા ને બધું અમે યાદગીરીમાં રાખ્યું છે. અમુક જબ્બા બી છે આમાં, અમુક પેન્ટ શર્ટ બી છે, અમુક કોટીને એવું બી છે. આ કોટીને ઘણા બધા ફોટો તમે જોયા હશે, જેમાં એમને આ કોટીને એવું પહેરેલું છે તે અમે રાખ્યું છે. જો ગાઈસ, ચલો હવે આપણે આગળ વધીએ. જો અહીંયા છે સરસ મજાની ઘડિયાળ, વાગ્યા છે 6:45.
અને આ બી ઘડિયાળ જ હતી અમારી, પણ ઘડિયાળ તૂટી ગઈ છે. પણ મસ્ત મજાનું અમારું ફેમિલીનું એક ટ્રી બનાવેલું હતું તો અમે રાખ્યું છે. જો નીચે છે તક્ષ, અહીંયા ભાઈ છે, એની ઉપર પારસ ને હું છીએ, મમ્મી પપ્પા છે, ઉપર બા દાદા છે. આ ટ્રી ત્યારે બનાવેલું છે જ્યારે ભાભી નથી, એટલે આની અંદર ભાભીનો ફોટો નથી, બહુ પહેલાંનું છે આ. જો ગાઈસ મંદિર છે અહીંયા આગળ સરસ મજાનું. અહીંયા અંદર લાઇટ ને એવું ચાલુ થાય ને એટલે આ ગણપતિ દાદા છે, આ સાથીઓ છે. અહીંયા મંદિરમાં જે ઘંટ હોય એ લગાવેલો છે એટલે મસ્ત લાઇટ બહાર દેખાય એવું સરસ મજાનું મંદિર છે. અને આ નીચે એનું એક્સ્ટ્રા ડ્રોવર છે. ગઈ જો અહીંયા એક છે ને કબાટ છે, ડ્રોવર. આની અંદર મમ્મીના ને એના એક્સ્ટ્રા કપડાં અને એનું સીવણનો ને થોડોક સામાન મૂકવા એવું બતાવવાનું ભૂલી ગઈ તમને. એટલે આ એસી છે ને એની નીચે બી થોડો એક્સ્ટ્રા સામાન મૂકવાનું. આ મારું ટીવી છે, પતાને ભૂલી ગઈ. આમાં ડટ્ટો છે, જો કેલેન્ડરનો ડટ્ટો, મતલબ આમાં જો અહીંયા કેલેન્ડર છે. આ તારીખ થઈ છે 8/10. પપ્પાનું લાયેલું જ છે. પપ્પાને છે ને આ વાળું જ ગમતું હતું કેલેન્ડર, આ ડટ્ટાવાળું જ. એટલે રોજનું રોજ ફાડવાનું અને એમાં જ જોવાની વધારે મજા આવે. કેમ કે આ અને પાછું એ કેવું લાવે, મોટા મોટા અક્ષરવાળું હોય ને એવું. તો મોટા અક્ષરવાળું પપ્પાનું જ લાયેલું છે કેલેન્ડર. અહીંયા અમારું ચાવી ભરાવાનું છે. અહીંયા એસીનું રિમોટ લગાવ્યું છે. ટીવી બતાવવાનું રહી ગયું હતું એટલે પાછી ટીવી બતાવાય. અહીંયા ચેર મૂકેલી છે મમ્મીને સીવવા માટે, અને કોઈ આવે કરે ને તો અમે આમાં બેસતા હોઈએ. ચલો ગાઈઝ હવે જઈએ આપણે કિચનમાં. હું તમને બતાવું કિચન. જો આ અમારો વચ્ચેનો આ ગેટ છે, ત્યાંથી અહીંયા એન્ટર થઈએ એટલે આ અમારું સરસ મજાનું છે કિચન. જો અહીંયા બધા છે ડ્રોવર, મસ્ત મસ્ત. કલર બી જો કેવો સરસ છે. પછી અહીંયા અમારો એક નાનો સ્ટવ છે, જે કોઈ દિવસ નીચે બેસીને જમવા બનાવવું હોય તો અમે આમાં બનાવતા હોઈએ. અને આ બીજા બે મોટા સ્ટવ છે. અહીંયા પાણી આવે ગાઈ. જો આ સરસ મજાનું કિચન છે. એની નીચે આ બધા ડ્રોવરો છે મસ્ત મજાના. એનો કલર બી કેવો સરસ છે. સાંજ પડી ગઈ છે એટલે થોડી લાઇટ ઓછી આવે છે. પછી આ છે સ્ટોર રૂમ. એમાં અમે અમારે એક્સ્ટ્રા સામાન, લોટ ને કઠોળ ને એવું બધું મૂકીએ. અહીંયા જો આખો સ્ટોર રૂમ જેવો બનાવ્યો છે. પછી આ છે મસ્ત મારા શું કહેવાય કપડાં, મારા બિસ્તરા અહીંયા પડ્યા છે. આ છે ફ્રીજ, અને ફ્રીજની ઉપર બી કેવું તો મારો સામાન પડ્યો છે થોડોક વિડીયોનો ને એનો. જો રહીશ જો અહીંયા ડુંગળી બટાકાનું પડ્યું છે. આ તક્ષે બધું આગું પાછું કરી દીધું. ત્રીજી વાર વિડીયો લીધો બોલાવતો જ નહીં. અહીંયા છે આ પપ્પાનો ફોટો, અહીંયા છે મેરલી માતા, અને અહીંયા છે ઝાકાશનાના વિસત માતા. અહીંયાથી છે ને મેઇન ગેટ સ્ટાર્ટ થાય. અહીંયા મારું ગામ આવે છે, આખું ગામ વચ્ચે જ ઘર છે. આ દરવાજો મેઇન જાળી. હવે આપણે જઈશું ઉપર. ગાઈઝ અહીંયાથી છે સીડી, તો સીડીમાંથી ચલો આપણે જઈએ છીએ ઉપર. જો અહીંયા મસ્ત મજાનો ઘોડો મૂકેલો છે 3D ઇફેક્ટવાળો. અહીંયા છે આખી સીડી જો. અને આપણે હવે ઉપર જઈને જોઈએ. ચલો સાંજ પડી ગઈ છે ગાઈઝ. જેટલું દેખાય એટલું પરફેક્ટલી તમને હું બતાવું છું. વિડીયો એન્ડ સુધી જોજો ને કેવું લાગ્યું મારું ઘરે તમે કોમેન્ટ બી કરજો. જો આ એનો ગેટ છે. વેલકમ ટુ માય હાઉસ. જો ગાઈસ અહીંયા છે ને મમ્મીની પેલું શું કે પાર્લરની ચેર પડી છે. નીચે જગ્યા નથી ને એટલે અહીંયા મમ્મી રાખે છે. અહીંયા નીચે એનો પાર્લરનો બધો સામાન પડ્યો છે. આ બંને ઘરઘંટી છે. એક યુઝ કરે છે, એક ભાભીની છે, તો હજુ નવી જ પડી છે કેમ કે બે તો શાદી કરી. અને આ બધો થોડો ખેતરનો ને બધો એક્સ્ટ્રા સામાન છે. અહીંયા કાનાજી છે. અહીંયા મસ્ત મજાનું તોરણ લગાવ્યું છે અને ઉપર બી ગણપતિ બાપા છે. ઉપર જો ટેડી બેર બેઠું છે સરસ.
અને આ છે એક ગોદડાનું કબાટ અને આમાં એક એક્સ્ટ્રા કપડાં. આ છે એક ટેબલ અને અહીંયા છે એક બેડ જે ગનિશા આ મારો સામાન પડ્યો છે. અહીંયા છે એક મસ્ત મજાની બારી હવા ઉજાસ માટે. અહીંયા બેડ છે, બેડની નીચે બી ખેતરનો એનો સામાન છે. અહીંયા પડ્યું છે વોશિંગ મશીન એ ભાભીનું છે. અહીંયા એ બધું એક્સ્ટ્રા સામાન છે. આ ગોદડા બધા છે ને એક્સ્ટ્રા, આ ગોદડા બધા એક્સ્ટ્રા કાઢીને રાખ્યા છે, કોઈને આપવાના છે. કેમ કે અહીંયા ગોદડાના કબાટ નવું કરાવ્યું છે હમણાં, તો એમાં મૂકવા માટે છે ને બહુ જગ્યા નથી બચી, તો એટલે ચલો હવે આપણે જઈએ અંદર. લાઇટ કરીએ અંદર. ગાઈઝ અંદર એન્ટર થતાની સાથે આ છે આખો મોટો રૂમ. અહીંયા છે સરસ મજાનો ડબલ બેડ, અહીંયા છે ફેન, અહીંયા છે એસી, પછી ઉપર છે પાછો બીજો ફેન અને અહીંયા આગળ છે ભાભીની તિજોરી. અહીંયા ઉપર એક્સ્ટ્રા નવા કપડાને એનો સામાન પડ્યો છે. આ ગાઈઝ એક્સ્ટ્રા સામાન મૂકવા માટે કર્યું હતું પણ હવે તૂટી ગયું છે, બસ એને કાઢવાનું છે. કાઢવાનું મુહૂર્ત આવે એટલે કાઢી નાખશું. અહીંયા બી ચેર અને ટેબલ ને એવું પડ્યું છે. આ ઘઉં ચોખા હાથે જે એક્સ્ટ્રા સામાન હોય ને એના બધા પીપળા પડ્યા છે. એક્સ્ટ્રા ફેન છે, કદાચ કોઈ વાર બાર ગેલેરીમાં એમાં શું હોય ને તો એના માટે. તો આ ઉપર બસ આવું કંઈક સરસ મજાનું ક્યુટ સ્વીટ હાઉસ છે મારું. અહીંયા ગઈ છે ને મેં આ જે ભાઈનો આ જે રૂમ છે ને ભાઈ ભાભીનો રૂમ છે, તો અહીંયાથી છે ને ગેલેરી પડે છે, ત્યાંથી જ્યાં આખું મારું ગામ દેખાય. પણ આ છે ને એટલું હેન્ડલ ટાઈટ છે કે મારાથી ખુલતું જ નથી. ચલો ચાલશે એમ. જો ગઈ અહીંયાથી નીચે આખી સીડી દેખાય છે, બહાર જે જાળીને હતું ને. અને અહીંયા સીડીમાંથી એન્ટર થતાની સાથે જ અહીંયા છે ટોયલેટ બાથરૂમ, સાથે જ આજે અંદરથી બતાવીએ તમને બારી. અહીંયા બીજો ટાઇલ્સ લગાવેલી છે મસ્ત મજાની, નીચે ફ્લોર બીજો. અહીંયા બી આ છે, અહીંયા બી ઉપર ફેન લાગેલો છે. ઉપર આ કરાયેલું છે એટલે એના લીધે વરસાદમાં બી કપડાં બપડાની ચિંતા નહીં. જો મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે ને ગાઈઝ, મને શૂટ કરતાં કરતાં રાત થઈ ગઈ. સવારનું શૂટ કરવાનું પ્લાન કરતી હતી પણ અહીંયા જે સામે તમને અંધારામાં દેખાય છે ને એ બધી વસ્તુ મેં ઓલરેડી કાલના વિડીયોમાં મૂકી દીધી હતી, તો એ તમે જોઈ લેજો. અહીંયા છે એક સરસ મજાનું બેઝિંગ. હમણાં ફર્નિચરનું કામ ચાલતું હતું ને એટલે એનો સામાન બી પડ્યો છે. અને પાછળ આરતીનો બી અવાજ આવી રહ્યો છે. અહીંયા છે કરવાનું બાકી છે કઠણ, પછી રહી જ પૂરી કરવાનું. જ્યારે મુહૂર્ત આવે ત્યારે થોડા ટાઈમ રહી. બ્યુટીફુલ મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે પક્ષીઓના અવાજ સાથે. તમે વેધર અને વ્યૂ જુઓ ખાલી. મોજ પડી જાય એવું છે ને, સવાર સવારમાં દિવસ ઉતરી જાય એવું જુઓ. આઈ ડોન્ટ નો તમને અવાજ સંભળાય છે કે નહીં સંભળાતો. જો કેટલી બધી કાબર બેઠી છે. નીચે મમ્મી બી ખોલ્યો દરવાજો. ચાલો ત્યારે હવે નીચે જઈએ, પછી નાહવા જઈએ. જો માતાજીની આરતીનો બી અવાજ સંભળાવા લાગ્યો ગઈ. અહીંયા તો મારા પપ્પાનું ટ્રેક્ટર પડ્યું છે. અહીંયા પપ્પાની પેલી ગાડી પડી છે. પપ્પાની વાયેલી લીંબુડી, એની અંદર એટલા બધા લીંબુ આવે છે કે એની કોઈ વાત નહીં. ગાઈઝ આના સાથે આપણે આ જ વિડીયો મસ્ત મજાની બ્યુટીફુલ મોર્નિંગ સાથે એન્ડ કરીએ છીએ. તમને મારા પપ્પાનું, મમ્મીનું, ભાઈનું, ભાભીનું ઘર કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરીથી મળશું એક નવા મસ્ત મજાના વિડીયો સાથે. બાય બાય.